રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના નિયમ આવતા જ વિરોધ શરૂ થઈ ગયો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટવાસીઓ પહેલેથી જ હેલ્મેટ પહેરવાનું ઓછું પસંદ કરે છે. રાજકોટના માર્ગો પર મોટાભાગના લોકો એ હેલ્મેટ વગરના જોવા મળતા હોય છે. ત્યારે આ નિયમ આવતા ફરી એક વખત વિરોધ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું છે કે સરકારને એ લોકોની ચિંતા નથી, પરંતુ પૈસા કમાવા માટે હેલ્મેટ ફરજિયાત કરી રહી છે, જેથી હેલ્મેટ કંપનીઓને ફાયદો થાય. સરકારને જો લોકોની ચિંતા હોય તો રોડ રસ્તા પહેલાં સારા બનાવવા જોઈએ. પહેલાં રોડ રસ્તા સારા બનાવો, પછી હેલ્મેટ ફરજિયાત કરો. સાંભળીએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. હું અત્યારે રંગીલા શહેર રાજકોટમાં છું અને રાજકોટવાસીઓ બધા જ ખૂબ નારાજ છે, અકળાયેલા છે કે રાજકોટનું તંત્ર એવો નિયમ લઈને આવેલી છે કે હેલ્મેટ કમ્પલસરી, હેલ્મેટ પહેરવું જ જોઈએ. મનુષ્યનું જીવન બચતું હોય તેનાથી મોટું કંઈ નથી. પણ જે સરકાર હેલ્મેટનો કાયદો લાવી રહી છે એને ખરેખર રાજકોટવાસીઓના, ગુજરાતની જનતાના જીવન બચવામાં રસ છે. જેવું હોત તો આટલા બધા દારૂ અડ્ડા ના ચાલતા હોત, આટલા જુગાર અડ્ડા ન ચાલતા હોત, આટલા કુટનખાડા રાજકોટ શહેરમાં ન ચાલતા હોત, આટલો દેહ વ્યાપાર ન ચાલતો હોત, રાજકોટ શહેરની અંદર એમડી ડ્રગ્સ ના આવી હોત અને અગ્નિકાંડ જેવી ઘટના ન બની હોત. આ સરકારને મનુષ્યના જીવન બચાવવામાં રસ હોત તો ડીસાની ફેક્ટરીમાં આગ ન લાગી હોત અને હમણાં વડોદરા શહેરમાં બ્રિજ કોલેપ્સ થવાના કારણે, બ્રિજ તૂટવાના કારણે 20 થી વધારે નાગરિકોને જીવન હુમાયા ન થયું હોત. એટલે બેસિકલી હેલ્મેટની કંપનીઓ જે હેલ્મેટનું મેન્યુફેક્ચરિંગ કરી છે એની ઘણીવાર સાંઠગાંઠ કેટલાક તંત્રના માણસો સાથે હોય છે. એમને રીઝવવા, એમનો ફાયદો કરાવવા, એમને ગજવા ભરવા માટે લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે. અને રાજકોટવાસીઓનું ખાસ એવું કહેવું છે કે હેલ્મેટ અમને પહેરાવો, નો પ્રોબ્લેમ, અમે પહેરીશું, પણ એ પ્રમાણેના રોડ રસ્તા તો આપો. ચારેકોર રાજકોટ શહેરમાં ભૂવા, ચારેકોર ખાડા, ભ્રષ્ટાચારના કારણે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારના પાપના કારણે આખું રાજકોટ શહેર બરબાદ થઈ ગયું. રાજકોટ જેતપુર હાઈવેની પરિસ્થિતિ કંગાળ છે, બિસ્માર છે. એટલે જેમ લોકોએ કહેલું કે રોડ નહીં તો ટોલ નહીં, એમ રાજકોટવાસીઓનું આ મુદ્દે પણ કેવું છે કે રોડ નહીં, ખાડા ભૂવા નહીં પુરાય તો લોકોની હેલ્મેટ પહેરવાની તૈયારી નથી. એટલે રાજકોટના તંત્રે અને સરકારે ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. મેવાણીએ હેલ્મેટના મુદ્દા સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આડે હાથ લીધા હતા. રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે આ લોક દરબાર એ નકલી લોક દરબાર છે. અગાઉથી જ પ્રશ્નો નક્કી કરવામાં આવતા હોય છે અને બધું ફિક્સ હોય છે. ત્યારે કોંગ્રેસ એ આગામી સમયમાં ફરીથી લોક દરબાર યોજશે અને લોકોના પ્રશ્નો એ સાચો લોક દરબાર હશે અને તમામ લોકો તેમાં આવી શકે છે અને તમામ લોકો એ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે. ત્યારે સાંભળીએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું. કહેવા માંગુ છું કે આપણા હર્ષ સંઘવીભાઈ ગૃહમંત્રીએ હમણાં રાજકોટ શહેરમાં અગાઉથી મેચ ફિક્સિંગ વાળો અગાઉથી અરજદારોને કહી રાખ્યું કે આવા સવાલ પૂછવાના એવો કન્વિનિયન્ટ સગવડો ધર્મ જેને કહેવાય એવો એક લોક દરબાર રાખ્યો. આવનારા દિવસોમાં હું લોક દરબાર રાખીશ અને નકલી નહીં, એ અસલી લોક દરબાર હશે. ત્યારે ખબર પડે કે રાજકોટ શહેરમાં કેવા ધંધા ચાલી રહ્યા છે અને રાજકોટ ભારતીય જનતા પાર્ટી એ કેવું શાસન ચલાવી રહ્યું છે. આવનારા દિવસોમાં હું ફરી રાજકોટ આવીશ અને હર્ષ સંઘવી જે નકલી લોક દરબાર કર્યો એની સામે અસલી જનસુનવાઈ, અસલી લોક દરબાર થશે અને સાચા અર્થમાં ત્યાં રાજકોટવાસીઓ, રાજકોટ જિલ્લાના લોકોનું પણ સ્વાગત છે, પોતાના પ્રાણ પ્રશ્નો એ લોક દરબારમાં ઉજાગર કરી શકશે. તો હેલ્મેટને લઈને અત્યારે તો રાજકોટની રાજનીતિ ગરમાઈ ગઈ છે. આગામી સમયમાં શું થાય છે, શું ફરજિયાત હેલ્મેટનો નિયમ એ તંત્ર પાછો ઠેલવે છે કે રાજકોટના લોકો આને કેવી રીતનો સાથ સહકાર આપી રહ્યા છે તે જોવાનું રહ્યું. આવા સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.